मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં છેલ્લે આપણે આવ્યા ઉદુપદ ધાતુ બે બાકી રહ્યા છે। એમાં 214 તુષ શબ્દે તુષ તોષ તોષતી શબ્દ કરના અવાજ કરવો અને છેલ્લે 218 14 અને 18 રૂહ બીજ જન્મની પ્રાદુર્ભાવે ચ રૂહ રોહ રોહતી ઉગના જન્મ દેના ઉગવું જન્મ આપો તો તુષ અને રૂહ। અષ્ટાધ્યાયમાં જોઈએ તો તુષ શબ્દે ભવાદિ પરસ્મૈપદી અકર્મક સેટ ટુ સાઉન્ડ શબ્દ કરના અવાજ કરો અકર્મક। રૂહ બીજ જન્મની પ્રાદુર્ભાવે ચ ભવાદિ પરસ્મૈપદી અકર્મક અનિટ આગળ સેટ અને આ अनिट बीज से उत्पन्न होना बीज का उगाना जन्म होना जन्म लेना આગળ પણ અકર્મક છે ખાલી સેટ અને અનિટ નો ફેર છે। તો તુષ અને રૂહ 214 તુષ અને 218 રૂહ। પાયલ પહેલા हाँ सर। પ્રકાશમાં આવી જાઓ। ધાતુ છે તુષ અને રૂમાં ઉ અનુદાત છે રૂહ તુષ અને રૂહ। તુષ રૂહ હિતકરણ કરીએ તો થઈ જશે હા સર। બંને ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશીય જ અનુનાસિક ઇત્થિત સંજ્ઞા થશે એટલે તુષ અને રૂ કર્તરી શક્તિ શક્તિક્રમ પ્રત્યય લાગશે। શકમાં પની હળંદ્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા તુષ અને રૂહ। પ્રથમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય છે, મધ્યમ પુરુષ એક વચનમાં સીપ અને ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે। ત્રણેયમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે।
અને પછી જોડી દેવાનું. સહ સહ તો સતી તે શબ્દ કરે છે અને સહ રોહતી તે ઉગે છે. પછી ત્વમ તો સસી તું શબ્દ કરે છે અને ત્વમ રોહસી તું ઉગે છે. પછી અહમ, અહીંયા અતો દીર્ઘ ય સૂત્રથી અદંતમાં દીર્ઘ થતા અહમ તો સામી હું શબ્દ કરું છું અને અહમ રોહામી હું ઉગું છું. આખું પૂરું કરી દો. એક એક ભાગ વહેંચી આપીએ લકાર તો એ હજી એક વધે છે. હા, પ્રથમ પુરુષ ના પેલા તો ધાતુ છે તું સ અને રૂહ. બંને ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશ અનુનાસિક થી જ સંજ્ઞા થશે એટલે તુસ અને રૂહ. પછી કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. શકમાં પની અલંત્યમ સૂત્રથી અને શનિ લશકત દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા તુ સ અને રોહ. હવે પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ. મધ્યમ પુરુષ બહુવચનમાં થ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ. ને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. તસ થસ વસ અને મસ એ જ્યારે પ્રત્યયોમાં ન વિભક્ત તુષ્મા સૂત્રથી સ જશે નહીં સસજુષોરુથી ઋત્વ થશે. રમાજી અનુનાસિક છે એની ઉપદેશ અનુનાસિક તીત સંજ્ઞા અને ખરવસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા થહ વહ અને મહ પ્રત્યય બનશે. અને થમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે કોઈ પરિવર્તન થશે નહીં. પછી જોડી દેવાનું. તૌ તો સતઃ તે બે અવાજ કરે છે. તૌ રોહતઃ તે બે ઉગે છે. પછી યુવામ તોષથઃ તમે બે અવાજ કરો છો. યુવામ રોહતઃ તમે બે ઉગો છો. યુયમ તોષથ તમે બધા અવાજ કરો છો. યુયમ રોહતથ તમે બધા ઉગો છો. અને વકાર આદિ અને મકાર આદિ પ્રત્યય પરમાં છે. એટલે અતો દીર્ઘ ય સૂત્રથી અદંતંગમાં દીર્ઘ થશે. એટલે આવામ તો સા વહ અમે બે અવાજ કરીએ છીએ. આવામ રોહા વહ અમે બે ઉગીએ છીએ. વયમ તો સામહ અમે બધા અવાજ કરીએ છીએ. વયમ રોહામહ અમે બધા ઉગીએ છીએ. જો બાકી રહ્યું. એક હા, સંપૂર્ણ ધાતુ છે તું સ અને રૂહ. બંને ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશ જ અનુનાસિક થી જ સંજ્ઞા. એટલે તુસ અને રૂહ. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. શકમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા તો સ અને રોહ. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જો અંત સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ. અતુગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ અને નશ્ય પદાંત જલી સૂત્રથી નાનો અનુસ્વાર. એ અનુસ્વાર ય પર સવર્ણ સૂત્રથી અનુસ્વાર નું પાછું ન થશે. તે તો સંતિ તે બધા અવાજ કરે છે અને તે રોહંતી તે બધા ઉગે છે. સુરેશ અનધ્યતને લંગ વ્યક્તન ભૂતકાળ ગઈકાલ ધાતુ છે તુષ રૂહ
બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે એટલે તુષ અને રૂ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા અને શનિ લશક તદ્ધિત્ય સૂત્રથી ઈદ સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્થ ચ સૂત્રથી ઉપધામાં ઉનો ગુણ ઓ થશે એટલે તોષ અને રોહ અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ. સુરેશ ગોદડા ભરાઈ ગયા છે જી. તોષ અને ના સર પ્રત્યય છે. પ્રત્યય છે તીપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને ઇતસ્થ સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. લોંગ લંગ લુઅંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. જોડી દેતા અતોષત સહ અતોષત ને અરોહત. તો ત હોવાના કારણે જલામ જસો અંતે દ થશે અને વા સ્થાનેથી ફરી ત થઈ જશે. સહ અતોષત તે ગઈકાલે અવાજ કરતો હતો. સહ અરોહત તે ગઈકાલે ઉગતો હતો. ધાતુ છે તુષ અને રૂ. તુષ અને રૂ. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે એટલે તુષ અને રૂ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા અને શનિ લશક તદ્ધિત્ય સૂત્રથી ઈદ સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્થ ચ સૂત્રથી ઉપધામાં ઉનો ગુણ ઓ થશે એટલે તોષ અને રોહ અંગ બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને બહુવચનનો પ્રત્યય છે થ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. ચારે પ્રત્યયમાં તસ તસ મીપામ તાન તંતામાં સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. થસના સ્થાને તમનો આદેશ થશે. થના સ્થાને તનો આદેશ થશે અને મીપના સ્થાને અમનો આદેશ થશે. અને લોંગ લુંગ લંગ લુઅંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે એટલે રૂપ બનશે તૌ તોષ અતોષતામ અરોહતમ. તે બે ગઈકાલે અવાજ કરતા હતા. તે બે ગઈકાલે ઉગતા હતા. યુવામ અતોષતમ તમે બે ગઈકાલે અવાજ કરતા હતા. યુવામ અરોહતમ તે બે ગઈકાલે ઉગતા હતા. યુયમ અતોષત અતોષત તે બધા ગઈકાલે અવાજ કરતા હતા. યુયમ અરોહત તે ગઈકાલે તે ગઈકાલે બધા ઉગતા હતા. અહમ અદંતંગ છે ને પરમાં અ છે તો સતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે અતોષમ ને અરોહમ. હું ગઈકાલે અવાજ કરતો હતો. હું ગઈકાલે ઉગતો હતો. તુષ અને રૂહ ધાતુ છે. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક સૂત્રથી ઈદ સંજ્ઞા થશે એટલે તુષ અને રૂહ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા અને શનિ લશક તદ્ધિત્ય સૂત્રથી ઈદ સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્થ ચ સૂત્રથી ઉપધામાં ઉનો ગુણ ઓ થશે એટલે તોષ અને રોહ અંગ બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જોંતા સૂત્રથી અંતિ થશે. ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા અંત થશે અને સંયોગાંત લોપ સૂત્રથી તનો લોપ થશે એટલે અન રહેશે.
અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જશે. હા, લુંગ લાંગ લુઅંગ સળદાત સૂત્રથી અટનો આગમ થશે એટલે રૂપ બનશે તે આરોહણ. તે બધા ગઈકાલે અવાજ કરતા હતા. તે આરોહણ. અતોષન અને અરોહન. તુષ અને રૂહ ધાતુ છે. બંને ધાતુમાં અનુનાસિક અની ઉપદેશે અજન્નાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે તુષ અને રૂહ કર્તરી શપ વાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શની લશકવત દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે રહેશે. પુગન લઘુ પદસ્ય જ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે તોષ અને રોહ અંગ બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે સ રહેશે. સની પ્રક્રિયા વિસર્ગ સુધી થશે. સ જુસો રૂહથી ઋત્વ થશે. ઉપદેશે અજન્નાસિક સૂત્રથી સંજ્ઞા થશે અને ખર અવસાને વિસર્જન સૂત્રથી વિસર્ગ થઈ જશે. લુંગ લાંગ લુઅંગ સળદાત સૂત્રથી અટનો આગમ થશે એટલે રૂપ બનશે ત્વામ અરોહ ના અતો તોષ અરોહ. પુરુષ દ્વિવચન બહુવચન. તુષ અને રૂહ ધાતુ છે. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અજન્નાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે તુષ અને રૂષ રૂહ. રૂહ. કર્તરી શપ્પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવત દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે રહેશે. પુગન લઘુ પદસ્ય જ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણો થશે એટલે અંગ બનશે તોષ અને રોહ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ. બંને પ્રત્યયમાં નિત્યમ ગીતા સૂત્રથી સનો લોપ થઈ જશે એટલે લુંગ લાંગ લુઅંગ સળદાત સૂત્રથી અટનો આગમ થશે ને વ અને મ હોવાના કારણે અતો દીર્ઘો એ સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે રૂપ બનશે આ વામ અતોહા અતોષામ તોષાવ ને અરોહા વયમ અતોષામ અરોહામ. ત્રીજો લકાર લોટ છે આજ્ઞાર્થ. રવિન્દ્ર ધાતુ છે. હા, ધાતુ છે તુષ અને રૂહ. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશી અનુનાસિક થી ઉત્પન્ન થશે. તુષ અને રૂહ રહેશે. કર્તરી શપ લાગશે. પાની હલંત્યમ સૂત્રથી ઉત્પન્ન થશે. લસકવત દ્વિતીયથી ઉત્પન્ન થશે. આ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને સમા અય તો સ રોહ. પ્રથમ પુરુષ એકવચન પ્રત્યય છે તીપ. પની હલંત્યમ સૂત્રથી ઉત્પન્ન થશે. એ રૂહથી તીનો તુ થશે અને વિકલ્પે તુહ્યોગ તાત્તાંગ અન્ય અનંતર સમજી તાતનો આદેશ થશે. જોડી દેતા સહ તોષ તુ વિકલ્પે તોષ તાત. હલંત હોવાના કારણે જલન જશો દ થશે અને વાવ સાનેથી દનોત થઈ જશે. રોહ તુ રોહતાત. તે અવાજ કરે છે ના તે અવાજ કરે તે ઉગે. ધાતુ છે તુષ અને તુહ ના રૂહ. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશ્ય અનુનાસિક થી ઉત્પન્ન થશે. તુષ અને રૂહ કર્તરી શપ લાગશે.
પ ની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે અને લસક વત્તા દ્વિથી ઉત્ક્રાંત થશે અરે પુગંત લઘુપદસ્યથી ઉનો ગુણ ઓ કરીશ અને સમા અ યથા તો સ રોહ મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે તસ મધ્યમ પુરુષ દ્વિવચન થસ અને મધ્યમ પુરુષ બહુવચન થ ત્રણેય ધાતુમાં તસ તસ્ત તાન તન તામસી તસ ની જગ્યાએ તામ કરીશું થસ ની જગ્યાએ તમ કરીશું થ ની જગ્યાએ ત કરીશું જોડી દેતા તૌ તોષતામ રોહતામ તે બે અવાજ કરે તે બે ઉગે યુવામ ઉગો તોષતમ તોષતમ રોહતમ તમે બે અવાજ કરો તમે બે ઉગો યુયમ તોષત રોહત તમે બધા અવાજ કરો તમે બધા ઉગો ધાતુ છે તુસ રૂહ બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશીય અનુનાસિક થી ઉત્ક્રાંત થશે તુસ અને રૂહ કર્તારી સપ લાગશે પાની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે શનિ લસક વત્તા દ્વિથી ઉત્ક્રાંત થશે અ રહેશે પુગંત લઘુપદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું તો સ રોહ ઉત્તમ પ્રથમ પુરુષ એકવચન પ્રત્યય છે જી જવંતથી અંત થશે અને એ રૂહથી અંત થશે અતોગુણથી પરપ એકરૂપ થશે અને ન હોવાને કારણે નશ્ચ પદાર્થ થશે જલેથી ન નો અનુસ્વાર થશે અને અનુસ્વાર હશે પરસ્વરણથી અનુસ્વાર ન થઈ જશે જોડી દેતા તે તોષંતુ રોહંતુ તે બધા અવાજ કરે તે બધા ના હા તે બધા અવાજ કરો તે બધા ઉગો ધાતુ છે તુસ રૂહ બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશી અજનાસિક થી ઉત્ક્રાંત થશે તુસ અને રૂહ રહેશે કર્તારી સપ લાગશે પની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે શનિ લસક વત્તા દ્વિથી ઉત્ક્રાંત થશે અ રહેશે પુગંત લઘુપદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને સમા અ યથા તો સ રોહ મધ્યમ પુરુષ એકવચન પ્રત્યય છે સીપ પની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે સેહિયર પિત્તિ સિનાથા અને હિનો આદેશ અને તુહ્યક તાતંગ અન્ય અન્યતરથી તાતનો આદેશ અતો હેયતિ હિનો લોપ થશે જોડી દેતા તોષ તાત વિકલ્પે હલન ત હોવાને કારણે જલામ જશો અંતથી દ થશે અને વાવ સાનેથી તનો દ થઈ જશે રોહ વિકલ્પે રોહ તાત તું અવાજ કર તું ઉગ ધાતુ છે તુસ રૂહ બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશી અનુનાસિક થી ઉત્ક્રાંત થશે તુસ અને રૂહ કર્તારી સપ લાગશે પની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે અને લસક વત્તા દ્વિથી ઉત્ક્રાંત થશે અ રહેશે પુગંત લઘુપદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને સમા અ યથા તો સ રોહ ઉત્તમ પુરુષ એકવચન પ્રત્યય મીપ મેરની પની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે મેરની મીનાસાને નીનો આદેશ થશે આડો તમસા પિત્તથી આઠ નો આગમ ટની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે આ ની
સ માં અ અને પાછળ આ હોવાને કારણે અકસ્માતથી દીર્ઘ થઈ જશે. જોડી દેતા અહમ તુષાની ર હોવાના કારણે અટકૂપ માંગ વિવાયો અપીથી નનો અણ થશે એટલે રૂહાણી. હું અવાજ કરું, હું ઉગું. ધાતુ છે તુસ રૂહ. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશીય અનુનાસિક ઉત્ક્રમ થશે. તુસ અને રૂહ કર્તરી શબ્દ લાગશે. પની હલકા સૂત્રથી ઉત્ક્રમ થશે. સની લસક પદ્ધતિથી ઉત્ક્રમ થશે. અ રહેશે. પુગંત લઘુ પદ્ધતિથી ઉનો ગુણ ઓ કરીશું અને સમાયતા રો તુસ રોહ. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન પ્રત્યે છે વસ અને મસ. બંનેમાં નિત્યંગિતાથી સનો લોપ થશે. વ અને મ રહેશે. આડો તમસ્યા પિત્તી 8 નો આગમ ટની હલકા સૂત્રથી ઉત્ક્રમ થશે. આવ અને આમ. જોડી દેતા આવામ તુસાવ રૂહાવ. અમે બે અવાજ કરીએ, અમે બે ઉગીએ. વયમ તુસામ રૂહામ. અમે બધા અવાજ કરીએ, અમે બધા ઉગીએ. અંતિમ લકાર વિધિલિંગ લકાર પાયલ કે પલક છે. નથી સર, એક કોલેજમાં ગઈ છે. પાયલ 3 લઈ લઉં સર? 3 પ્રથમ પુરુષના 3 હું લઉં. ધાતુ છે તુસ અને રૂહ. બંને ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશીય જનુનાસિક થી જ સંજ્ઞા થશે એટલે તુસ અને રૂહ. પછી કર્તરી શક્તિ શબ્દ વિક્રમ પ્રત્યય. શપમાં પની હલ અંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા તોસ અને રોહ. હવે પ્રથમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય છે. પ્રત્યયને લઈએ તી પછી એક એક લેવા છે સર? લઈ લેવા સાથી? 3 લઈ લઈએ. તીપ એટલે 3 જુદા જુદા ના લઈએ, 3 ભેગા લઈ લઈએ. તીપ તસ પ્રત્યય છે પ્રથમ પુરુષ દ્વિવચનમાં અને પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને તમા જે સેનવિતશ્ચ સૂત્રથી લોપ થતા હલંત તવ. પછી સર આમાં એ કરી દઈએ પછી યાસૂટનો બધામાં સાથે આગમ કરીએ. અચ્છા, તસમાં તસ તસ તમે પામ તાન તન તામહ સૂત્રથી તસના સ્થાને તામ. અને અહીંયા ઝેડ જૂસ સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ થશે. જૂસમાં ચોટું સૂત્રથી જનિત સંજ્ઞા એટલે ઉસ. ન વિભક્ત તુષ્મા સૂત્રથી સ જશે નહીં. સ જુષો રૂહુથી ઋત્વ. રમા જનુનાસિકું છે એની ઉપદેશ્ય જનુનાસિકથી જ સંજ્ઞા અને ખરબસાનીય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ. ત્રણેયમાં યાસુટ પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને તકાર પરમાં હોય ત્યાં સુરતી થો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થઈ જશે. અતોય સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે. ઈયત અને ઈયતામાં લોપોવેરવલી સૂત્રથી આનો લોપ થશે અને અહીંયા ય હલંત છે અને પરમાં ઉ છે એટલે ઉ એ યમાં ભળી જતા ઈયુ પ્રત્યય બનશે એટલે ઈત ઈતામ અને ઈયુહુ એવા પ્રત્યય બનશે. યાદ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે અદંતાંગ હોવાથી. સહ તોસે
તોષેત્સર. તેને અવાજ કરવો જોઈએ. વાવસાના જલમ જશવંતીથી તના સ્થાને દ અને વાવસાનેથી ચડતો થતા ફરી પાછું ત થશે. અને સહ રોહિત તેને ઉગવું જોઈએ. પછી તૌ તુષેતામ તે બે શબ્દ અવાજ કરવો જોઈએ. ને તૌ રોહેતામ તે બે ઉગવું જોઈએ. તે તોષેયુહુ તે બધાએ અવાજ કરવો જોઈએ. અને તે રોહેયુહુ તે બધાએ ઉગવું જોઈએ. સુરેશ. ધાતુ છે તુષ અને રોહ. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અનુનાસિક એ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે તુષ અને રૂહ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા એટલે રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઉનો ગુણ ઓ થશે. એટલે તોષ અને રોહ અંગ બનશે. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે સીપ. દ્વિવચનનો પ્રત્યય છે થસ અને બહુવચનનો પ્રત્યય છે થ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. થસ અને થમાં તસ તસ તમીપામ તાન તંતામાં સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે. થના સ્થાને તનો આદેશ થશે. ત્રણેયમાં યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાત ગીત સૂત્રથી યાસનો આગમ થશે અને જ્યાં ત છે ત્યાં સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અને અંત્ય સૂત્રથી અંત્યને શકારનો લોપ થઈ જશે. તો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો યુરથી યનો લોપ થશે અને સની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસજુસો રૂહથી સની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. ખર અવસાને વિસર્જનીય સૂત્રથી સસજુસો રૂહથી ઋત્વ થશે. ઉપદેશે અજમનાસિક સૂત્રથી સંજ્ઞા થશે અને ખર અવસાને વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે. એટલે ઈહી પછી ઈતમ અને ઈત ને આદગુણ સૂત્રથી ઈના સ્થાને એ થશે. એટલે રૂપ બનશે ત્વમ તોષે હે અને રોહે હે. તેને અવાજ કરવો જોઈએ. ના તમારે અવાજ કરવો જોઈએ. તમારે ઉગવું જોઈએ. યુવામ તોષેતમ અને રોહેતમ. તમારે બે અવાજ કરવો જોઈએ. તમારે બે ઉગવું જોઈએ. યુયમ તોષેત અને રોહેત. તમારે બધાએ અવાજ કરવો જોઈએ અને તમારે બધાએ ઉગવું જોઈએ. રવિન્દ્ર. હા, ધાતુ છે તુષ અને રૂહ. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશીય અનુનાસિક થશે. તુષ અને રૂહ રહેશે. કર્તરી શબ્દ લાગશે. પની આલંબન સૂત્રથી ઇત્કાંશ થશે. શનિ લસક પદ્ધતિથી ઇત્કાંશ થશે. અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને સમા અયતા તો સ રોહ. ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ. દ્વિવચન પ્રત્યય છે વસ અને બહુવચન પ્રત્યય મસ. મીપમાં તસ તસ મીપાન તાન તન તામાંથી મીપના જગ્યાએ આમ કરે છે. વસ અને મસમાં નિત્યમ ગીતથી બંનેમાં સનલોપ થશે. વ અને મ રહેશે.
यासुड परस्मै प्रदेश उदात्तक इति यासनो आगम लिंग सलोपन से अंत्य त्यास अनलोप थશે अतो एति याना साने य थશે अम्मा यम थશે यमा अयता हलंत यमा आद गुणति इनो ए थશે ने वस वा ने ममा लोपो वेरથી એનો લોપ થશે આદ ગુણથી એ કરીશું જોડી દેતા અહમ તોસેયમ રોહેયમ મારે અવાજ કરવો જોઈએ મારે ઉગવું જોઈએ આવામ તોસેવ રોહેવ અમારે બે અવાજ કરવો જોઈએ અમારે બે ઉગવું જોઈએ વયમ તોસેમ રોહેમ અમારે બધાએ અવાજ કરવો જોઈએ અમારે બધાએ ઉગવું જોઈએ આજે થોડોક જુદો અનુભવ. शोधार पूरा यानी कि उदुपद धातुओ विशेष धातुओ पूरा थाय छे अने एना पछी अंतिम उपधा रुदुपद अंतिम विशेष धातुओं में उपधा में रहेल रुदुपद खातव 219 थी 239 219 थी 239 रुदुपद धातु रु रस्व 21 धातुओ बधा ज उपधामां रु छे शुं करशुं उपधामां रु ने उगंत लघुपदस्य थी रुनो रुनोर अर करीशुं वृक पहलो छे वृक अनुदात गीतात्मा ने पदम अर थई जशे अने अरमा जतो रहेशे ऊपर रेफ में दरेक में दरेक में जे र छे यानी रेफ छे ते रेफ जतो रहेशे बधामां ऊपर जतो रहेशे बराबर छे बे खाली उभयपदी छे सर्धती ने मर्धती बाकी बधा स्वतंत्र छे એટલે કે પરસ્મય પદ અને આત્મનેપદ બે સિવાય તો અહીંયા એક તબક્કો यानी उदुपद धातुओ पूरा थाय छे अने अंतिम रुदुपद पछी जे छे अवशेष अवशिष्ट धातव
એમાંય પાછું તત્ર અદુપદાહ છે. શું અર્થ કરીશું? અદુપદાહ ઉપધામાં અ હોય એવા. ઉપદામાં આમ હલન થાય. પણ ઉપધામાં અ. ક્યારે આવું બને? આવું ક્યારે બનશે? ઈતકરણ કર્યા પછી. હિતકરણ કર્યા પછી. બરાબર છે. સર ઉપરના 21 ધાતુઓ છે ને, તો હમ. એ 3 લઈએ તો એ 7 દિવસ તો થાય નહીં? પેલામાં આત્મને પદમાં જરા વધારે હેરાન કરે છે. પરસ્મય પદમાં તો 4 લઈશું તો એ વાંધો નથી આવતો, થોડુંક મહેનત વધી જાય છે, બાકી થઈ જાય એવું છે. પણ આત્માને પદમાં નહીં થાય એવું છે. 3 જ રાખીએ. 3 જ રાખીએ. બરાબર ને? એટલે 7 દિવસ થાય એટલે અઠવાડિયું થશે હજુ આપણે એ સિસ્ટમમાં. ભાવાદી વિશેષમાં. પણ 26મી જાન્યુઆરી પહેલા બધું પતી જશે સર. બરાબર છે. પછી અવશિષ્ટમાં જે છે આ તો સર એક જણ બધા 4 લકાર બનાવી દેશે આમાં તો. કશું કરવાનું જ નહીં, જોડી જ દેવાનું ડાયરેક્ટ. અદુપદ પછી વિભાજન આવે જ કઈ? કશું નહીં આવતું કદાચ. દુપત ને એવા જશે ને સર, શું હોય? અદુપદ તો આપણે જોયું. અદુપદ જ હોય સર, કારણ કે પછી ઈ આવી જાય તો પછી ગુણ થવાનો ચાલુ થઈ જાય ને, અને ગુણવાળા તો છે જ નહીં આમાં પછી. પછી ખુદી અદુપદ જ છે ને? 900 હા હા, 999. અચ્છા, નહીં કોઈ પછી વિશેષ કદાચ છેલ્લે બની શકશે. આ દીર્ઘ વાળા છે સર. એટલે એને શું આમાં કર્યું? એમાં તો પણ ગુણ થાય નહીં. વિભાજન નહીં આપ્યું ભાઈ? ના, વિભાજન નહીં. કેમ કે સર એમાં તો કશું થવાનું જ નહીં, ગુણ કે કશું થવાનું જ નહીં. રસ્વ હોય તો થાય ગુણ તો. એ દંત કેવું નહીં આપ્યું ને? છોડ ટૂંકમાં છેક સુધી 993 અટકીશું. 993. સર આના 2-3 મહિના તો થશે નહીં? 993 માં. કદાચ વધી બી જાય. જોઈએ હવે કેવી સ્પીડ આવે છે એના પર. પછી દિવાળી આવે, ચોથો આવે છે ને, એમાંય વિશેષ છે. સમાધિ અંતર્ગણ 2 ભાગલા પડ્યા. ઓકે, આજે તો કોઈ નહીં ટપક્યું નહીં પાછળથી. સર બધા કંટાળી ગયા, હવે પેલા નવામાં જ જોડાય છે, જૂનામાં નહીં જોડાતા. સવારમાં બધાને ઉઠીને દોડધામ. ઉંદર ની જેમ. ઉંદર ને કદી ચાલતા જોયો? ઉંદર ને કદી ચાલતા જોયો? ખાવાનું ખાય તોય પાછો દોડીને ખાય છે, પાછો દોડશે. ઓકે, સમાપન કરીશું. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભ દિનમ.
6 વાગે, જો મોડું થાય મારે તો પછી ચેન્જ થઈ શકે છે. શુભ દિનમ સર. શુભ દિન.